અમદાવાદમાં નિકોલના રેવા ફાર્મમાં શક્તિ મંડળી દ્વારા ખેલૈયાઓ માટે નવરાત્રી મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। બીજા નોરતે શક્તિ મંડળીએ ખેલૈયાઓને ગરબાના તાલે સુરના સથવારે મોજ કરાવી હતી। ગાયક કલાકાર શ્રદ્ધા પંચાલે અલગ અલગ ગીતો પર થનગનાટ કરાવ્યો હતો। 12 વાગ્યા બાદ મંડળી ગરબાનું પણ ખાસ આયોજન કરાયું છે। માતાજીના નોરતાનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે પણ અમદાવાદના નિકોલ ખાતે જે શક્તિ મંડળી આવેલું છે ત્યાં એક અલગ જ પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। તમામ ખેલૈયાઓ છે તેમાં એક અલગ જ પ્રકારની એનર્જી જોવા મળી રહી છે, કારણ કે આજે બીજો દિવસ છે, એક દિવસ પસાર થઈ ગયો છે અને આજે બીજા દિવસે પણ તમામ ખેલૈયાઓ છે તે મજા કરી રહ્યા। કેટલી મજા આવે છે અહીંયા? અમને બહુ જ મજા આવી રહી છે। અમે સ્ટાર્ટિંગ 8 વાગ્યાથી આવેલા છીએ અને હજી પણ કન્ટિન્યુઅસ અમે ગરબા રમી રહ્યા છીએ। થેન્ક યુ જ્યોતિ ટીનાટ માર્બલ અને થેન્ક યુ રેવા ફાર્મ। ખેલૈયાઓ છે તે મોજ મજા કરી રહ્યા છે। કેટલી મજા આવે છે? બહુ જ મજા આવે છે। અહીંયા અમે બહુ જ એન્જોય કરીએ છીએ અને ડેકોરેશન અને થીમ ને બહુ જ સરસ છે। હજુ ગરબા રમવાના કે થાકી ગયા? ના રમવાના, હજુ મંડલી બી કરીશું 12 વાગ્યા પછી। અરે ખૂબ જ મજા આવી રહી છે। હજુ ગરબા રમવાના કે થાક લાગે? અરે કહેશો તો સવાર સુધી રમશું। એટલે આજ ગુજરાતીની ઓળખ છે કે સવાર સુધી એક ગુજરાતી છે તે ગરબા કરી શકે છે। તમામ જે ખેલૈયાઓ છે તે ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થઈને કેવું લાગે? મજા આવે? આજે બીજો દિવસ છે। યસ, બહુ જ મજા આવે છે। બીજો દિવસ લાગતું જ નથી, એવું લાગે જાણે છેલ્લા નોરતા છે। છેલ્લા નોરતામાં બહુ મજા આવે ને એવી રીતે બહુ જ મજા આવે છે। બહુ જ નવરાત્રિની રાહ જોતા હતા? હા, ઓલા વર્ષે આ દિવસની રાહ જોતા હતા। એટલે આખું વરસ છે તે આ નવરાત્રિની રાહ જોવાતી હોય છે। અત્યારે આખા ગ્રાઉન્ડમાં તમામ જે ખેલૈયાઓ છે તે ટેટુડો લઈ રહ્યા છે, કારણ કે ગરબા, ત્રણ તાલી, ટેટુડો, અલગ અલગ ફોર્મમાં જે ગરબા છે તે રમાતા હોય છે। બહુ મજા આવે છે। થાક લાગ્યો 12 વાગે? એટલે ભલે ગમે તેટલા વાગે પણ ગુજરાતીઓ છે તેમને થાક નથી લાગતો। થાક લાગ્યો કે હજુ ગરબા રાજમાં કોઈ પણ ગુજરાતી કોઈ પણ ખેલૈયાને થાક નથી લાગતો? ગરબા છે તે ગરબા કરવા છે। કેવી મજા આવે? એકદમ બહુ મજા આવે। થાક નથી લાગતો? નહીં થાક નહીં લાગતો। કેટલી મજા આવે છે? હા, બહુ સરસ મજા આવે છે। પહેલી વાર એટલો બધો જોશ છે। કોરોના પછી સરસ એવા ગરબા થાય છે, રમવાની બહુ મજા આવે છે। બહુ મજા આવી। થાક લાગ્યા? ના, બિલકુલ નહીં। મજા આવી? બહુ મજા આવી, બહુ ફૂલ એનર્જી છે। આ નવરાત્રિનો તહેવાર છે, બીજું નોરતું છે, પરંતુ બીજા નોરતે પણ જે તમામ ખેલૈયાઓ છે તેમનો જુસ્સો એટલો જ હાઈ જોવા મળી રહ્યો છે અને હજુ 8 દિવસ બાકી છે અને 8 દિવસની તેઓ તૈયારીઓ કરી દીધી છે। બસ આ જ રીતે મોજ મજા છે, ગરબાની રમઝટ છે તે ખેલૈયાઓ બોલાવા। ગરબાની સાથે સાથે મંડલી ગરબાનું જે ચલણ છે તે પણ વધી રહ્યું છે। 12 વાગ્યા બાદ છે મંડલી ગરબાનું જે આયોજન છે તે પાર્ટી પ્લોટોમાં કરવામાં આવતું હોય છે અને ખેલૈયાઓ પણ જે શરણાઈ અને ઢોલના તાલે જે મંડલી ગરબા કરતા હોય છે, કારણ કે 12 વાગ્યા બાદ છે ડીજે અને સાઉન્ડ
કરવામાં આવ્યું છે અને તેને જ લઈને નિકોલના રેવા ફાર્મ ખાતેનું જે પાર્ટી પ્લોટ છે તેમાં પણ જે શક્તિ મંડળીનું આયોજન કરવામાં આવ્યું છે અને 12 વાગ્યા બાદ જે આ રીતે મંડળી ગરબા છે તે રમવામાં આવે છે અને તમામ ખેલૈયાઓ છે તે પણ જે લાઇટિંગના સહારે અને જે ઢોલ અને શરણાઈના સૂર પર જે મંડળી ગરબા રમે છે કારણ કે અત્યારે જે ધીમે ધીમે જેમ ગરબા અને અર્વાચીન અને પ્રાચીન ગરબા રમાતા હતા ને તેવી રીતે હવે અત્યારે જે મંડળી ગરબા છે તે ખેલૈયાઓ છે તેમાં ખૂબ જ સૌથી વધારે લોકપ્રિય બની ચૂક્યા છે અને તમામ જે ખેલૈયાઓ છે તે જે જૂની પરંપરા હતી કે પહેલા જે ઢોલ અને શરણાઈના સૂર પર ખેલૈયાઓ છે તે ગરબા રમતા હતા અને તે જ રીતે તે જ પરંપરા છે તે ફરી એક વખત જોવા મળી રહી છે અને હવે ખેલૈયાઓ છે તે પણ જે શરણાઈ અને ઢોલના તાલે જે મંડળી ગરબા છે તેમાં ઝૂમે છે અને જે ગરબા 12 વાગ્યા સુધી કરવામાં આવે છે અને ત્યારબાદ જે આ જે શક્તિ મંડળી દ્વારા જે મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પણ ખેલૈયાઓ છે તે મન ભરીને જે મંડળી ગરબા છે તેમાં મોજ કરે છે. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ પુરી, સામંતવેલ ન્યૂઝ.